તમે ઓફિસ ટાઈમથી પહોંચી જાઓ છો પણ તમારી સેલરી ટાઈમથી નથી આવતી. તમને પ્રમોશન લેટરની જગ્યાએ ટર્મિનેશન લેટર મળી ગયો. મેટર્નિટી લીવ વખતે તમને જે સેલરી મળવાની હોય એ નથી મળી, અથવા તો ઓવર ટાઈમનું અલાઉન્સ નથી મળ્યું, અથવા અનઓથોરાઇઝડ ડિડક્શન થઈ રહ્યું હોય તમારી સેલરીમાંથી. તો આ બધી જ પ્રોબ્લેમનું એક જ સોલ્યુશન છે. ના, ગવર્મેન્ટનું એક પોર્ટલ. કયું છે એ પોર્ટલ એ હું કહીશ. હાય, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. જો તમને જોબ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ગવર્મેન્ટના સમાધાન પોર્ટલ ઉપર જઈને કમ્પ્લેન કરી શકો છો. ગૂગલમાં જઈને સિમ્પલી ટાઈપ સમાધાન. હવે જે પહેલી લિંક આવી એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિસ્ટ દેખાઈ જશે કે તમે શેના માટે કમ્પ્લેન ફાઇલ કરી શકો છો. સો જો આમાંથી કોઈ પણ ઇશ્યુ તમને હોય, કોઈ પણ પ્રોબ્લેમ તમે ફેસ કરી રહ્યા હો તો તમે ઓનલાઈન કમ્પ્લેન અહીંયાથી જ રજીસ્ટર કરી શકો છો. એના માટે તમારે સૌથી પહેલા પોર્ટલ પરથી જ રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને એના પછી યુ કેન ફાઇલ કમ્પ્લેન. હવે રજીસ્ટર કરવાની પ્રોસેસ પણ થોડી લાંબી છે, તો જો તમારે એનો ડિટેલ વિડીયો જોવો હોય તો કમેન્ટ્સમાં લખો યસ, તો એના ઉપર એક ડિટેલ વિડીયો બનાવીશું કે કેવી રીતના તમે કમ્પ્લેન ફાઇલ કરી શકો છો સમાધાન પોર્ટલ ઉપરથી. અને તમે જે કમ્પ્લેન ફાઇલ કરી છે એનું ઓનલાઈન સ્ટેટસ શું છે, કેટલે સુધી એ પ્રોસેસમાં પહોંચ્યું છે, એ બધું પણ તમે ઓનલાઈન જ ચેક કરી શકો છો. સો જો તમારે આ બધી જ પ્રોસેસ જાણવી હોય તો જોડાયેલા રહો ગુજરાત સમાચાર .com સાથે.